હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો 6:30 ઉપર થઈ ગયું છે, નાહી ધોઈ લીધું છે. હવે દીવાબત્તી કરવાના છે. કાનો નોડામાં બાકી છે. હજી તો કાનો મારો એમ નામ બેઠો છે. પણ પેલા છે ને આ ભૂરો આવ્યો છે, એ દૂધ પીવા આવ્યો છે. એને આપણે દૂધ પાઈ દઈએ પહેલાં, ભગવાનના નોડે દૂધ પાઈ દઈએ ને તો બિચારો ગયો છે પછી પી. જાય પેલા ને પછી કયો જાય બિચારો. આ રોજ છે ને બે જાય આવીને સાનમાનો, પછી આપણે દૂધ પાઈ દેવી ને એટલે વયો જાય. આ બધાને ઘરે પીવે હો, માં પાય, પછી અહીં પડખ્યા મારા પાડોશી છે એ પાય, બજારમાં ઘણા પાય. નાખ્યું કંદરે બિચારાને વાગ્યું છે અહીંયા છે ને. મેં એક દી પાવડર લગાડ્યો હતો પણ છે ને રહેવા નથી દેતો, કાઢી નાખે. એને એમ થાય શું જ છે. પૂરા બસ લો, હવે પી લીધો. હાલ જોઈ ગયો, હવે જતો રહેશે. હા મવડે જો પૂરા હવે જાઓ. હાલો તો ભગવાનના દીવો બધી પી નાખી. હવે મારો કામો વાળા જોવે છે, મંગાવવાનો છે. તો એક વસ્તુ ભૂલી ગઈ, પાછું ભૂલી ગઈ છે. સુકાઈ ગયું. આજે નિરાશ છે, કેમ કે આયુષને વાગ્યું છે ને તો પાડે તો મોકળી થઈ ગયું છે. દુખતું ને એટલે નિશાળે ન જવા દેવાનું. થોડીક મોડી ઉઠી, થોડીક વહેલા ઉઠું. મહાદેવ મહાદેવ નમઃ શિવાય. જાઓ સા ભાખરી ખાવા. તો અમારે શું છે, લાડુ, તળેલી રોટલી અને અમારા આવીશો મારું તો થોડો પોઝો ઉતરી ગયો છે. કાંઈ ઉતરી ગયો ને બનાવી દુખતું હોય છે, દુખે છે. થોડોક દુખે છે. જે દુખે છે એનો પર પોઝો છે. શું થાય? કંઈક બોલે છે, કંઈ સમજાતું નથી. હાલો આવી જાવ નાસ્તો કરવા. અમારે આવ્યું છે ને, હું કામ કરતી હતી, વાસણ ધોતી હતી ને ત્યાં જો ક્યાં રમવી આવ્યો. કાલે એને વાગ્યું ને તો મેં કીધું તું ઘરે રહેજે, પણ આ કાંઈ ઘરે રહે એને અમારે નકશું બે હવે પૂરું. રેમાં જ કરશે 10 વાગ્યા લગીને. જામ વયો જાય નકશું એકલો બેઠો છે. કેવા બે રમે. અને રેતી પડી છે ને તો એ બે ઢળી ઓલા ટ્રેક્ટરની ટોલી હોય ને એમાં નાખશે. જો હું આયુષને બોલાવ. આયુષ ક્યાં ગયો? આયુષ જો આવ્યો ને, જો. અને કેમ મારે ઘરે રાખો, રહેતો જ નથી, વાગ્યું ને તોય. જો આ બે નેરામ રમતા હોય પછી ને કોક નીકળે તો શાળા કરે, પછી હામાં પાણા મારે એકાબીજી એટલે વાગે. એટલે આયુષને પાણો અડી ગયો કાલે. હજી પોઝો ઉતર્યો નથી પણ તોય ઘરે નહીં રહેવાનું એને. હાલો આપણે તો મળીએ કામ કરવા. ભલે વહી ગયો, બીજું શું કરવું. ઘડિયા મારે કામ કરતા એની બાજુ જવું પડે જોવા કે આયુષ શું કરે છે, આયુષ ક્યાં છે. માહિતી આમ આખો દિવસ હું રસોડામાંથી સાલીમાંથી હાલી થાકી જાઉં. જો વાસણ ઉટકી નાખ્યા છે.
કપડાં પડ્યા છો ઢગલો એક તો દેખાય છે ને. સંડાસ બાથરૂમ ધોઈ નાખ્યા, સાયલી ધોઈ નાખી. અને હવે ગોળો વિસળવાનો છે. તો પ્લેટફોર્મ સાપત હોય પણ તોય હું હાબુયા કરીને ધોઈ નાખી સારું મસ્ત. પછી કપડાં ધોવા ગઈ એટલે ગોળો વિસળી નાખું ઘરવાળું. પાણી તો થોડુંક જ છે એટલે વિસળી નાખવાનું. રોજ વિસળી નાખું ગોળો હું. એમ નામ ન મજા આવે. ન વિસળો હોય તો એમ થાય કે કેમ પાણી કંઈક અલગ જ લાગે આપણને. એમ વિસળવો જ પડે રોજ ગોળો. હાલો મળીએ પછી. હાલો હું જાઉં છું શાક માર્કેટમાં બકાલું લેવા. કંઈક થોડુંક લેતા આવી અને કપડાં ફૂંકાય છે મને એમ થાય છે કે લઈને જાઓ. વરસાદ આવશે ને તો પલળી જશે. થોડોક અંધારો છે તો ના મળતા ભીના છે કેવું કરું. થોડાક છે પલળી જાય તો હાલશે બીજું શું. હાલ્યા જઈએ દરવાજો દેવાનું ખાલી થઈ જાય ને તો હાલે. હાલો તો લઈ આવી. આયુષને લેતી જાઓ. ઘરે લેતી હોય બોલાવવાનું છે. જો આયુષ આવું કરે એક ઘડી કંઈ ઘરે નથી રહેતા. શું કરવું મારે એનું. જો આવી ગયા માર્કેટમાં લેવા જઈ. જો પેલા હાલું જવાનું પછી વળતા લેવાનું એવું કરવાનું. આયુષમાં રાડે આવ્યો છે. આયુષનો એકલો મૂકવાનો જ નથી કેમ કે વગાડીને આવે. લેશે કેટલા કીધા? હાલો જો એવા શાક માર્કેટમાંથી બકાલામાં તો શું લીધું ખબર? વાલોર, ગુવાર, સોળી ત્રણેય ભેગું અને 15ના 500 ટમેટા હતા. ટમેટા લેતા આવ્યા. પછી મારે એક ફેરે લવલી પૂરી થઈ ગઈ હતી એ લેતા આવી. પછી એક લબ્બર હતું લેવાનું હતું લેંઘામાં નાખવા. એક વીટી કેટલા વાળી છું 10 વાળી ખાલી. એક બક્કલ. બસ એટલું લઈને પાછા આવી ગયા. હવે બનાવવાની છે રસોઈ. પાણી ભરવાનું છે. રસોઈ બનાવવાની છે. સટલાઈને ભેગા પીવું છે. કચરાના ઢોળમાં મેકવા થાય એટલે સટલા છે ને ભેગા 12 વાગવા આવ્યા. અને કોઈ રસોઈ બની જશે મોડે આવે ને એટલે પેલા પાણી પીવાળું પછી બનાવવું બધું. જો આ છે ને બધાય વાઘા ભગવાનના માએ બનાવ્યા છે અને મારે આને ડાયમંડ લગાવવાના છે. જો મેં ટ્યુબ એટલી મૂકી અને આમાં એટલા લગાવ્યા. માંથી સરખા લાગે નહીં ને તો મેં કીધું હું લગાવી દઈશ મને આપજો. મેં કીધું વાઘા તમારા બધા બનાવેલા ભગવાનના આ બધા હાટું બનાવ્યા છે. કોકને નાનો લાલો હોય ને તો આ એના હાટું. પછી આ જો આ હાથથી બનાવે કેટલા મસ્ત બનાવ્યા છે. પોવા બિચારા પોરવી ન હોય કે બહુ ભાડે નહીં તોય બનાવી નાખ્યા. અને મને તે એક બનાવી દીધો છે મારા કાના હાટું આવો. એ અમારા ઓલામાં વિડીયો છે આવો છે. તો હાલો આપણે ભગવાનના વાઘાને ડાયમંડ લગાવી દેવી. અને અમારા આયુષભાઈ સુરમન થઈ ગયા છે. આયુષને છે ને તાવ જેવું થઈ ગયું કાંઈ. તમે કે ઘડીક બેઠા બેઠા લગાવી દઉં ને તો હમણાં પૂરા બધાય ફેમિલી જા બધા વાઘાને મેન આયુષ થઈને છે ને ડાયમંડ લગાવી દીધા. જો ભગવાનના મસ્ત 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 વાઘા બનાવી નાખ્યા. બનાવ્યા માએ અમે તો ખાલી ડાયમંડ લગાવી દીધા. જા મુંગટને જો કેટલો મસ્ત મુંગટ છે. હા જો આયુષ અમાર જો બાકાસ બગાડે આવું કરે બેઠો બેઠો. બે માં દીકરે બપોરે આ કામ કર્યું કાંઈ પાણી પીલું. હાલો માન દઈ આવું બધા વાઘા એના. હું ને આવી જઈ છીએ તળાવમાં
મામાના છોકરા હાટું કપડાં લેવા આવીશ. મારી સાથે આવે છે જો હું દુખે છે હાલ આવીશ ચાલો ટ્રાફિક જો ગર્દી હાલો ચડ્ડી ઓલી લઈ લેને ઓલી હાટુ એ જીન્સમાં બ્લેક કલરની સટી છે નાની હાલો લઈ લીધા છે કપડાં કેટલી ટ્રાફિક છે અને જો લાવ્યા કાંઈ નથી જાજુ તો કેટલી વાર લાગી 4 વાગ્યાની ગઈ અને અત્યારે આવ્યા મને એટલે પણ બહુ રખડ્યા બહુ ગઢી જો જોડી ખાલી કપડાં લાવ્યા ભાઈના દીકરા માટે અને મારું તો આવું શરૂ જ હોય નાનું મોટું મંગળસૂત્ર છે ને બહુ તૂટી જાય કેમ કે આ હાય હાવ પતલી આવે ને એટલે જલ્દી તૂટી જાય તો હું આ એક લેતા આવી પછી આવા ગોળિયા લેતા આવી મને આવી બહુ ગમે મસ્ત બંગડી ગોળિયા પછી એક આવું લેતા આવી સારું હાલો તો કેવું લાગ્યો અમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલ નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાપા સીતારામ જય મોગલમાં